તો ગુજરાત સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂનો ખતરો વધ્યો છે, જેના લીધે રાજ્યમાં પશુપાલન વિભાગના દરેક અધિકારીઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। રાજ્યોના આરોગ્ય વિભાગે શંકાસ્પદ બર્ડ ફ્લૂના સર્વેલન્સ અને અટકાયતી પગલાં લેવા જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓને પત્ર લખી સૂચના આપી છે। સાથે જ પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા મજૂરોને શરદી, ગળું પકડાવા જેવા શંકાસ્પદ કેસ દેખાય તો ઘનિષ્ઠ સર્વેક્ષણ કરવાની આદેશ અપાયા છે। જો પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના મૃત્યુ થાય તો તે અંગે સર્વેક્ષણ કરવાનું રહેશે અને જિલ્લાઓમાં ટેમીફ્લુ પ્રોટેક્ટિવ કિટ અને માસ્કનો જથ્થો પૂરતો રાખવા માટે પણ સૂચના અપાઈ છે। જોકે ગુજરાત માટે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી। માણાવદરમાં જે મૃત પામેલા પક્ષીઓના જોવા મળ્યા હતા તે ફૂડ પોઈઝનિંગના કારણે તેમના મોત થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાજ્યમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે સતત મોનિટરિંગ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। બર્ડ ફ્લૂ અંગે જે મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં ત્યાં ક્યાંક એનો પશુઓમાં, પક્ષીઓમાં રોગચાળો જોવા મળે છે। ભારત સરકાર તરફથી અમારા વિભાગને પણ આ સૂચના મળતાની સાથે જ અમારા વિભાગે, અમારા સેક્રેટરી અને નિયામકે આ બાબતે તાકીદ કરીને દરેક જિલ્લા મથકે અમારા નાયબ પશુપાલન અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગના સંપર્કમાં રહીને બરાબર દરેકને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દરેક રસી અને એની વેક્સિનેશનને બાકીની બધી તૈયારીઓ સાથે અમારો વિભાગ બરાબર એલર્ટ છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।